દિવસથી ગેનીબેનનો ગઢ જે છે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। તેનું કારણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ગેનીબેનનો ગઢ કહેવાય એવા બનાસકાંઠામાં કોંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો છે અને ત્યાં ભાજપનો ભગવો લહેરાયો। જોકે ભાજપનો ભગવો લહેરાયા બાદ જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા તેમણે ગેનીબેનના પર પ્રહાર કરતા તેમના સાડીના પાલવ વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી બનાસકાંઠા ચર્ચામાં છે। હવે આની સાથે સાથે વાવ થરાદ જે હમણાં જિલ્લો બન્યો છે તે પણ ચર્ચામાં આવ્યો છે અને વાવ થરાદ પણ ગેનીબેનનો ગઢ કહેવાય છે। હવે વાવ થરાદ શા માટે ચર્ચામાં આવ્યું છે તો વાવ થરાદનું ચર્ચામાં આવવાનું કારણ છે કે વાવ થરાદમાં પણ ભાજપનો જ ભગવો લહેરાયો હતો, ત્યાં પણ ભાજપે બહુમતી મેળવી હતી, પરંતુ હવે ત્યાં પ્રમુખ કોંગ્રેસના બનવાના છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। પહેલા બનાસકાંઠા અને હવે વાવ થરાદ ચર્ચાનો વિષય બન્યો છે। વાવ થરાદનું ચર્ચાનો વિષય રહેવાનું કારણ છે કે વાવ થરાદ જે હમણાં જિલ્લો બન્યો છે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થયું હતું અને તાલુકા પંચાયતમાં ભાજપે ભારે બહુમતી સાથે જીત મેળવી હતી, પરંતુ હવે ભાજપે બહુમતી સાથે જીત મેળવ્યા બાદ પણ ત્યાં પ્રમુખ કોંગ્રેસના બનવાના છે। તેની પાછળનું કારણ છે કે જે વાવ થરાદની તાલુકા પંચાયત છે તેમાં પ્રમુખની જે બેઠક છે તે એસસી કેટેગરી માટે એટલે કે અનુસૂચિત જાતિ માટે અને એમાંય મહિલા માટે અનામત રાખેલી બેઠક છે। હવે ભાજપે જે 16 બેઠક હતી એ 16માંથી 14 બેઠક પર વિજેતા બન્યું છે। 2 બેઠક કોંગ્રેસ પાસે હતી અને 2 બેઠક અપક્ષ પાસે હતી। હવે આ જે ટોટલ સમીકરણ બન્યું છે એમાં ક્યાંય ભાજપના 14 ઉમેદવારો જીત્યા છતાં પણ જે અનામત બેઠક છે અનામત બેઠકમાં ફિટ થઈ શકે તેવા ઉમેદવાર તેમની પાસે નથી, એટલે હવે વાવ થરાદમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા તે તાલુકા પ્રમુખ બનશે। એટલે જે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ તેમાં ભાજપે બહુ સારો ક્રેડિટ લીધો। તેમણે વાત કરી કે અમે ગેનીબેનના ગઢમાં ગાબડું પાડ્યું અને તેને લઈને જગદીશ વિશ્વકર્માનું એક વિવાદાસ્પદ નિવેદન જે તેમણે કહ્યું હતું કે ગેનીબેનના સાડીના પાલવમાં બાંધેલી જે બેઠકો હતી તે આંચકી લીધી છે, પરંતુ હવે એ બેઠકો આંચકી લીધા બાદ પણ ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પ્રમુખ પદે રહેશે અને તાલુકા પંચાયતના પ્રમુખ બનશે। જો આમાં કોઈ ગાબડું ન પડે અને ઓપરેશન કમલમ ન થાય, કોંગ્રેસના ઉમેદવાર પક્ષ પલટો ન કરે તો હાલના સમીકરણો એવા જ જોવા મળી રહ્યા છે કે કોંગ્રેસના જે ઉમેદવાર જીત્યા છે તે જ વાવ થરાદમાં તાલુકા પ્રમુખ બનશે, પરંતુ આ ભાજપ છે અને કહેવાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ત્યારબાદથી ઓપરેશન લોટસ એટલે કે ઓપરેશન કમલમ જે કહેવાય છે તે શરૂ પણ થઈ ગયું છે। કોડીનારમાં આપણે ગઈકાલે જે દ્રશ્યો જોયા કે જે કોંગ્રેસના ઉમેદવારો હતા જીતેલા તે 13 ઉમેદવારો દ્વારકા દર્શનાર્થે ગયા હતા અને ત્યાંથી તેમને પોલીસે ઉપાડી લીધા એવા આરોપો લગાવવામાં આવે છે કે તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા ગેરકાયદે રીતે। એટલે ક્યાંક ને ક્યાંક એવા આરોપો લાગે છે કે ઓપરેશન લોટસ જે છે એ શરૂ થઈ ગયું છે અને જો આ ઓપરેશન લોટસ વાવ થરાદમાં નહીં થાય અને જે 2 કોંગ્રેસના ઉમેદવારો જીતેલા છે તેમના તેમ અડગ રહેશે તો પછી વાવ થરાદમાં જે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી સાથે જીત મળ્યા બાદ પણ જે પ્રમુખ છે એ કોંગ્રેસના બનશે। એટલે આખી ઘટના જે અમે તમને વર્ણવી એમાં જીત છતાંય હાર જેવી ઘટના ભાજપ સાથે બની રહી છે। આખો વિડીયો તમે જોયો, વિડીયો જોયા બાદ જે સમીકરણો રચાયા છે અને તાલુકા પંચાયતમાં જે ભાજપને બહુમતી મળી હોવા છતાં પ્રમુખ તેમના નહીં મળે તે વિશે તમારું શું માનવું છે? આ સિવાય કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના કાંગરા ખરશે કે તેઓ અડગ રહીને કોંગ્રેસમાં જ રહેશે, તેઓ જે ભાજપમાં નહીં જોડાય તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।